ઓમ નમો નારાયણ। હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં। આજે આપણે બનાવશું હોટ ચોકલેટ। હોટ ચોકલેટ બનાવવા માટે આપણે આ 1 લીટર દૂધ લીધું છે, જે ફૂલ ફેટવાળું દૂધ આવે એ લીધું છે આપણે ભેંસનું। બે આપણે આ રીતની ડાર્ક ચોકલેટ આવે એ લીધી છે। આ તમને કોઈ પણ દુકાનવાળાને ત્યાં મળી જાય, રાશનવાળાને ત્યાં એમ। અને 2 ચમચી આપણે કોકો પાવડર લીધો છે, 1 ચમચી આપણે કોર્નફ્લોર લીધો છે, અને ખાંડ આપણે સ્વાદ પ્રમાણે જેવું મીઠું પીતા હોય એ પ્રમાણે નાખવાની એમ। તો આપણે 3 થી 4 ચમચી જેવી ખાંડ નાખશું એમાં। તો પહેલાં આપણે દૂધને ગરમ મૂકી દેવું। થોડુંક દૂધ આપણે રાખશું કોર્નફ્લોરને મિક્સ કરવા માટે, કેમ કે એને આપણે ઠંડા દૂધમાં જ મિક્સ કરવાનું હોય, નહીં તો એમાં ગાંઠા પડી જાય। તો આ ગેસ આપણે ચાલુ કરી દેવું, એ દૂધને આપણે ઉકળવા દેવું ને આપણે એમાં ખાંડ નાખી દેવું, એ વચ્ચે વચ્ચે હલાવતા રહેવું આપણે। આ દૂધ આપણું ગરમ થાય ત્યાં સુધીમાં આપણે કોર્નફ્લોર ને કોકો પાવડર મિક્સ કરી લેવું બે। આમાં આપણે આ દૂધ ઠંડુ જે રાખ્યું હતું એ નાખશું, અને આપણે મિક્સ કરી લેવું। આ રીતે આપણે ઠંડા દૂધમાં જ મિક્સ કરવાનું આને। આ રીતે આપણે મિક્સ કરી લેવાનું બધું। હવે આને આપણે સાઈડમાં રાખી દેવું ને દૂધમાં એકવાર ફેરવી લેવું। દૂધનો ગેસ આપણે ધીમો જ રાખેલો છે। હવે આપણે દૂધ થાય ત્યાં સુધીમાં આપણે આ જે ચોકલેટ છે એને આપણે છીણી લેવું આમાં, એટલે એકદમ સરસ ઝીણી ઝીણી થઈ જાય, જલ્દી ઓગળી જાય એમ। આ રીતે આપણે ઝીણી ઝીણી છીણી લેવાનું। બધી ચોકલેટ આપણે આ રીતે છીણી લેવું। આ આપણે બધી ચોકલેટ આ રીતે છીણી લીધી છે, અને દૂધે આપણું ઉકળી ગયું છે આ રીતે એકદમ સરસ। તો સાઈડમાં ચોટેલું હોય એને આ રીતે ઉખેડી લેવાનું। હવે આપણે જે કોર્નફ્લોર ને કોકો પાવડર મિક્સ કર્યું હતું એ આપણે આમાં નાખી દેવું। બધું નાને આપણે હવે ઉકાળશું થોડીક વાર। થોડું ઘાટું થાય ત્યાં સુધી આને ઉકળવા દેવું આપણે। હલાવતું રહેવાનું એમ। મીડિયમ ગેસ રાખીને આપણે આને પકાવશું થોડી વાર, 2 થી 3 મિનિટ। આને આપણે 2 મિનિટ ઉકાળ્યું છે આ રીતે, તો સરસ ઘાટું થઈ ગયું છે। આ રીતે 2 મિનિટ ઉકાળવાનું એમ। હવે આપણે જે ચોકલેટ હતી એ આપણે એમાં નાખશું આમાં। થોડીક આપણે સર્વ કરવા માટે રાખશું। અને આપણે આમાં મિક્સ કરી દઈશું।
થોડીક વાર આપણે આને ઉકાળશું એટલે સરસ ચોકલેટ આમાં મેલ્ટ થઈ જાય. આપણે 2 મિનિટ ઉકાળ્યું ચોકલેટ નાખ્યા પછી સરસ ચોકલેટ બધી આમાં ઓગળી ગઈ, એકદમ સરસ. કલર એકદમ સરસ ચોકલેટ જેવો જ આવી ગયો છે. આપણે ટેસ્ટ કરી લેવાનું, જો એવું લાગે કે ખાંડ ઓછી લાગે છે તો આપણે નાખી શકીએ એમ આમાં, પણ આ પરફેક્ટ ટેસ્ટ કર્યું છે એટલે એકદમ જેવું હોવું જોઈએ એવું જ છે એમ. આ રીતનું આપણે આ રીતનું ઘાટું જોઈએ. આ રીતનું. તો ગેસ આપણે બંધ કરશું અને નીચે ઉતારી લેવું. આને આપણે ગરમા ગરમ સર્વ કરશું. આમાં આપણે ઉપર ચોકલેટ નાખશું જે આપણે રાખી હતી થોડીક એ. તૈયાર છે આપણી હોટ ચોકલેટ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ હોટ ચોકલેટ.